અનીશ રંગરેજ દ્વારા રખાયેલ યોગા ગરબા પુસ્તકનું સુરતના સાયન્સ સેન્ટર ખાતે ભવ્ય લોન્ચિંગ કરવામાં આવ્યું। આ અવસરે સુરતના મેયર દક્ષેશભાઈ માવાણી તથા વીર નર્મદ સાઉથ ગુજરાત યુનિવર્સિટીના કુલપતિ કિશોર ચાવડા સહિતના અનુભવો ઉપસ્થિત રહ્યા હતા। આ અવસરે સુરતના મેયર દક્ષેશભાઈ માવાણી તથા વીર નર્મદ સાઉથ ગુજરાત યુનિવર્સિટીના કુલપતિ કિશોર ચાવડા સહિતના મહાનુભાવો ઉપસ્થિત રહ્યા હતા। યોગ અને ગરબા જેવી સંસ્કૃતિઓનું અનોખું સંયોજન દર્શાવતું આ પુસ્તક આરોગ્ય અને પરંપરાનું સુંદર પ્રતિબિંબ છે। કાર્યક્રમ દરમિયાન ઉપસ્થિત મહાનુભાવો અને યોગ પ્રેમીઓએ લેખકને શુભેચ્છાઓ પાઠવી હતી। નમસ્કાર, હું છું અનીશ રંગરેજ। આજે મારી યોગ ગરબાની બુકનું વિમોચન છે। છેલ્લા 15 વર્ષથી ગરબા ઉપર રિસર્ચ કરું છું અને આપણી સંસ્કૃતિ ગરબાને દુનિયાના ખૂણે સુધી પહોંચાડવા માટે એની પાછળ વૈજ્ઞાનિક અભિગમનો અપ્રોચ રાખ્યો છે, જેથી કરીને લોકો આપણા ગરબાને અને એના વિજ્ઞાનને જાણે, એને અપનાવે, એનો સ્વીકાર કરે અને એને આપણે જીવનમાં ઉતારીએ। તો આ જે બુકનો પર્પઝ છે કે ભાઈ યોગ અને ગરબા એટલે આપણી સંસ્કૃતિની બે વસ્તુઓ, યોગ અને ગરબા જે શિવ અને શક્તિ સાથે જોડાયેલું છે અને એનાથી આપણે આપણા શરીરને કેવી રીતે બેલેન્સ કરી શકીએ એ હેતુ આમાં કવર થાય છે। તો આ મારી પ્રથમ આવૃત્તિ છે અને બીજી 5 આવૃત્તિઓ ભવિષ્યમાં આવશે, એની માટે મારી તૈયારી ચાલી રહી છે। 2011માં જ્યારે મારા પગમાં ઇન્જરી હતી ત્યારે ગરબા રમતા રમતા એને કેવી રીતે સારું કરી શકાય એના પર થોડી શરૂઆત થઈ। ત્યાર પછી એના પર રિસર્ચ ચાલુ કર્યું અને જે 15 વર્ષ મેં રિસર્ચની પાછળ આપ્યા, એ રિસર્ચને જે નોલેજ ગેઇન કર્યું છે એ નોલેજ એ લોકો સુધી પહોંચાડવા કે એને કશે સુરક્ષિત રાખવાના હેતુથી આ બુકને લખવાની વિચાર્યું છે। બેઝિકલી યોગ બધા જાણે છે, ગરબા બધા જાણે છે, પણ જ્યારે યોગ અને ગરબા બંનેનો સમન્વય થાય તો એનો ખરો ઉપયોગ શું છે, એનો ખરું સંયોજન શું છે, એનો ખરો બેનિફિટ શું છે એ જાણવાનું ખૂબ મહત્વની વાત છે આના અંદર। આ બુક મારી પાસે પણ મળશે અને બીજું કે એમેઝોન ઉપર પણ એ લોકોને યોગ ગરબામાં 2 વર્ઝન છે, ગુજરાતી અને ઇંગ્લિશ બંનેમાં એમને મળી જશે। બ્યુરો રિપોર્ટ, જનાદેશ ન્યૂઝ।